શું ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા 2027 ની અંદર ચૂંટણીની અંદર ભાજપના કરશે સુપડા સાફ? જે આ મિત્રો વાત તો હાલ તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ છે, જેમની અંદર આ પાર્ટીની ખાલી 4 જ સીટો આવી છે. પરંતુ હાલ મિત્રો વાત તો ભાષણની અંદર તો ખુલ્લેઆમ બોલે છે કે અમે આના સુપડા સાફ કરી નાખશું, અમે 2027 ની અંદર ભાજપને ઉડાડી દેશું. જે આ મિત્રો વાત તો પરિણામ આવશે ત્યારે તો ભાઈ આપણે બધા લોકોને રિઝલ્ટ દેખાય છે, ખાલી 4 સીટો આવે છે. જે આ મિત્રો વાત તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, પ્રોપર તમને બધા લોકોને વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવો વિડિયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેવું તમારા સમક્ષ આવી નવી પલપલની જાણકારી લાવતો. હાલ ગુજરાતની અંદર ચૈત્ર વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા બંને આ પાર્ટીમાંથી લડે છે, પરંતુ આ પાર્ટીમાંથી જ્યારે ભાષણ કરે છે ત્યારે તો ખુલ્લેઆમ સોતરા કાઢી નાખે છે, ભાજપની ખુલ્લેઆમ હવા કાઢી નાખે છે. જે રીતે ભાષણની અંદર બોલે છે કે અમે આના સુપડા સાફ કરી નાખશું, ભાજપ સોર છે, ભાજપ બતાવો, દેશ બચાવો, આવા મિત્રો વાત તો નારાઓ સાથે ભાષણ કરે છે. પરંતુ હું ગોપાલભાઈ ઇટાલિયાનો કે ચૈત્ર વસાવાનો વિરોધ નહીં કરતો, હું દિલથી બંનેને સપોર્ટ કરું છું અને ભાઈ ભાજપને પણ દિલથી સપોર્ટ કરું છું. આપણે મિત્રો વાત તો નેતાઓને જોઈને વોટ દેવાના હોય, નહીં કે આપણે કોઈ પાર્ટીને જોઈને વોટ દેવાના હોય, કારણ કે નેતા સારું એવું કામ કરશે, પાર્ટી તો હાલ ક્યાં ખોવાઈ ગઈ છે કે ખબર નથી પડતી. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે ગુજરાતની અંદર 2027 ની અંદર જે મિત્રો વાત તો ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીની અંદર કંઈક ને કંઈક ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા શું ભારે પડશે ભાજપ ઉપર? શું મિત્રો વાત તો પોતાની સરકાર બનાવશે? જે આ મિત્રો વાત તો ખાલી 4 સીટો બાદ તે પોતે એવા કહી રહ્યા હોય કે અમે ભાજપનો સુપડા સાફ કરી નાખશું, અમે અમારી સરકાર બનાવશું, તો તમને સાસુ લાગશે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ અંદર અવશ્ય જણાવજો. આ રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે, કોઈ પણ જીતી શકે છે. તમિલનાડુની અંદર નવા આવેલા સીએમ, જે આ મિત્રો વાત તો હાલ તો સીએમ કીધું પણ ખોટું નથી, વિજય થાલાપતિ પોતે પોતાની સરકાર બનાવી નાખી, ઊભી કરી નાખી. પહેલી તો ચૂંટણી લડી રહ્યા હતા અને પહેલી તો 107 સીટો પોતે ખેલી લીધી. તો ભાઈ આ પાર્ટીથી વધારે તો ભાઈ એની લોકચાહના થઈ ગઈ ને. તો આવી રીતે આવાજ ગુજરાતમાં એક નેતાની જરૂર છે. તમારી આ રાય વિશે શું કેવું છે? તમારું શું કેવું છે? કમેન્ટ અંદર અવશ્ય જોડે શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.